શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળા પ્રવેશોત્સવના તાઇફાઓ વચ્ચે ગુજરાતનું જ એક ગામ એવું પણ છે જ્યાં બાળકો અભ્યાસ માટે આમ તેમ ભટકી રહ્યા છે। અહીં શાળાનું મકાન જ તૈયાર નથી તો બાળકો માટે સ્થિતિ એ છે કે જાય તો કહાં જાય। સ્માર્ટ ક્લાસ અને ગુણવત્તાસભર શિક્ષણના દાવા થાય છે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સરકારી તાયફાઓ થાય છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં શિક્ષણની હાલત દયનીય છે। સાબરકાંઠાના બલોચપુર ગામના વિદ્યાર્થીઓની સ્થિતિ ગુજરાતના શિક્ષણ જગતની પોલ ખોલે છે। અહીં બાળકો ભણવા માટે આમ તેમ ભટકી રહ્યા છે, કારણ કે ગામમાં શાળાનું મકાન જ નથી। છેલ્લા 4 વર્ષથી બાળકો મંદિરમાં, ગ્રામ પંચાયતના કમ્યુનિટી હોલ, પંચાયત બહાર કે ગામના કોઈ સેવાભાવી વ્યક્તિએ દયા ખાઈને આપેલા મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। આ છોકરાઓ ભણે છે મંદિરમાં અને શેડોમાં ભણે છે, છોકરો આમ તેમ ભણે છે। પ્રવેશોત્સવ ચાલુ છે તે પ્રવેશોત્સવ ચો કરી નેતાઓ આઈન કરો કે અત્યારે આઈન પ્રવેશોત્સવ સ્કૂલ હોય તો કરે ને, મેદાન નહીં સ્કૂલનું, ક્યાં જવાનું અને બાળકોનું આમ તેમ ભણવાનું। નાના ભૂલકાઓ છું, તમે એમને ભણવાની પરિસ્થિતિ જોશો ને તો તમને દયા આવશે કે ખરેખર 21મી સદીમાં આપણું ગામનું બાળક આવી રીતના ભણે છે। ગામની પંચાયત જર્જરિત હાલતમાં છે, ત્યાં પણ થોડા બાળકો ભણે છે। ગામમાં મંદિરમાં બીજા અન્ય લોકોના ઘરમાં જ્યાં બાળકો માટે પ્રાથમિક કોઈ જાતની સુવિધાઓ નથી। બાળકનું બાથરૂમ જવું હોય, ટોયલેટ જવું હોય તો ઘરે જઈને જાય છે। જૂની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી તેના મકાનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટરો ઠાગાઠૈયા કરી રહ્યા છે, તંત્ર પણ ધ્યાન નથી આપતું, જેનો ભોગ ગામના 250 બાળકો અને વાલીઓ બની રહ્યા છે। અને શાળાનું બાંધકામ 2 વર્ષથી ચાલે છે અને એમાં એ બાળકોની વ્યવસ્થા એસએમસી સભ્યો, વાલીઓ અને શિક્ષકોની સંમતિથી અમે ગામમાં કરેલી છે। એમાં 1 થી 6 ની વ્યવસ્થા અમે અહીંયા કેશુભાઈ ડૉક્ટરના મકાનમાં કરી છે। 3 થી 4 ના બાળકોની વ્યવસ્થા મંદિરમાં કરી છે। બાલવાટિકા 1, 2 એની વ્યવસ્થા અમે અહીંયા કોમ્યુનિટી હોલમાં કરી છે અને ધોરણ 5 ની વ્યવસ્થા અમે એક રૂમ છે એક્સ્ટ્રા એમાં કરી છે। ચોમાસામાં બાળકોની મુશ્કેલી અનેક ગણી વધી જાય છે। ગામ લોકો કલેક્ટર અને શિક્ષણાધિકારીને રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ તંત્રને કોઈ વાતની પડી નથી। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।